નમસ્કાર બાળકો, વિડિયો લેક્ચરમાં ફરી તમારા બધાનું સ્વાગત છે। તો આપણે લાસ્ટ વિડિયોમાં જોયું હતું એક્ટિવિટી 4A સુધી, બરાબર। તો આજે આપણે એક્ટિવિટી 4B થી જોવાનું છે। તો ચાલો આપણે ચોપડી હાથમાં લઈ લઈએ। તો પેજ નંબર 18 ઉપર આપેલું છે એક્ટિવિટી 4B, fill in the blanks using the words from the box। હવે જુઓ, ચોપડીમાં તમને બોક્સ આપેલું છે, તેમાંથી શબ્દોનો ઉપયોગ કરી અને નીચેની બ્લેન્ક છે તે આપણે ફિલ કરવાની છે, બરાબર, પૂરવાની છે। તો જો તમને વર્ડ્સ આપેલા છે, કાઉન્ટેડ એટલે કે ગણવું, શો એટલે જોયા, ચિમ્પાન્જી પછી મેટ એટલે મળ્યા, એલિફન્ટ હાથીઓ, વેન્ટ એટલે ગયા ને ધ કેટ એટલે બિલાડી। હવે જો તમારી ચોપડીમાં કંઈક આ રીતે આપેલું છે, લાસ્ટ સન્ડે અલ્કા and her friends blank to the circus। ધ્યેય ખાલી જગ્યા the manager there। The manager showed them various animals and birds। All of them and her friends ખાલી જગ્યા અપ્પુ। It ખાલી જગ્યા the ball, the ખાલી જગ્યા were practicing for show। Everything very was exciting। Alka and her friends were happy। At the end they found the manager was ખાલી જગ્યા। તો હવે આપણે પહેલા આગળ જે લેસન જોયું એના ડાયલોગ જે આગળ જોયા તેના આધારે તેની જેમ જ આપણે આ બ્લેન્ક્સ પૂરવાની છે, બરાબર। તો જુઓ, લાસ્ટ સન્ડે એટલે ગયા રવિવારે અલ્કા એન્ડ હર ફ્રેન્ડ ખાલી જગ્યા ટુ ધ સર્કસ। તો ચાલો બોક્સમાં જો જેમાં કયો વર્ડ આવશે તમને કે ગયા રવિવારે અલ્કા અને તેના મિત્રો સર્કસમાં ગયા, બરાબર। તો વેન્ટ, પછી ધ્યેય ખાલી જગ્યા ધ મેનેજર ધેર, શું કર્યું, મેનેજરને તેઓ મળ્યા, બરાબર। તો શું આવશે, મેટ। પછી ધ મેનેજર showed them various animals and birds, એટલે કે મેનેજરે તેઓને વિવિધ પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓ બતાવ્યા। All of them and her friends ખાલી જગ્યા અપ્પુ, બધા અને બધા મિત્રો શું શો એટલે અપ્પુને જોયો। હવે ઈટ ખાલી જગ્યા ધ બોલ, શું કરી રહ્યો હતો અપ્પુ, કાઉન્ટેડ, બોલ ગણી રહ્યો હતો, બરાબર। ધ ખાલી જગ્યા વેર પ્રેક્ટિસિંગ ફોર શો। હવે જુઓ બાળકો, તમને આમાં કેટ પણ આપેલી છે અને એલિફન્ટ આપેલા છે, બરાબર। તો અહીંયા વેર આપેલું છે, તો વેર આપણે ક્યારે યુઝ કરીએ, બહુવચન હોય ત્યારે। તો તમે ધ કેટ લખશો તો એ વોઝ આવવું જોઈએ ને, એટલા માટે આપણે શું લખશું, અહીંયા એલિફન્ટ, બરાબર। તો શું લખશું, ધ એલિફન્ટ એટલે કે હાથીઓ। તો એલિફન્ટ સાથે બહુવચન આવશે ને વેર, કેટ કરશું તો અહીંયા આપણે વોઝ હોવું જોઈએ, તો આપણે અહીં કેટ કરી શકીએ, બરાબર। એલિફન્ટ્સ વેર પ્રેક્ટિસિંગ ફોર શો, શો માટેની પ્રેક્ટિસ કરી રહ્યા હતા। ધ્યેય એવરીથિંગ વોઝ વેરી એક્સાઇટિંગ, અલ્કા એન્ડ હર ફ્રેન્ડ્સ વેર હેપી। અલ્કા અને તેના મિત્રોએ ખૂબ ખુશ હતા। એટ ધ એન્ડ હવે છેલ્લે they found that the manager was a શું આવશે, ચિમ્પાન્જી। તો આ રીતે તમારે ખાલી જગ્યા તમારી બુક્સમાં પૂરવાની રહેશે। તો ચાલો હવે આપણે જોઈએ એક્ટિવિટી 5, listen to the story then read it। એક્ટિવિટી 5A, બરાબર। સ્ટોરી સાંભળો અને ત્યાર પછી વાંચવાનું કીધું છે। તો જુઓ શું સ્ટોરી છે, ધ શીપ ઓફ ડિઝર્ટ। ધ શીપ ઓફ ડિઝર્ટ એટલે કે રણનું વહાણ, ડિઝર્ટ એટલે રણ, શીપ એટલે વહાણ એટલે કે રણનું વહાણ। તો ચાલો આપણે સ્ટોરી વાંચીએ, શું કીધું છે, મજા આવે એવી સ્ટોરી છે।
તો બધા શાંતિથી સાંભળજો. લાયન સેઝ હુ આર યુ. હવે જુઓ, લાયન એટલે કે સિંહ, ઈ પૂછે છે રોરિંગ એટલે કે ગર્જના સાથે, ગર્જના કરીને પૂછે છે કે કોણ છે. કેમલ સેઝ લુકિંગ ડાઉન એટ ધ લાયન. હવે કેમલ છે એટલે કે કેમલ એટલે ઊંટ, બરાબર. લાયન એટલે સિંહ, કેમલ એટલે ઊંટ. નીચે જોઈને કહે છે સિંહ જ્યાં ઉભો છે ત્યાં નીચે જોઈને, આઈ એમ ધ શીપ ઓફ ધ ડિઝર્ટ એટલે કે હું રણનું વાહન છું. હુ આર યુ કે તું કોણ છે. લાયન સેઝ ડોન્ટ યુ નો મી કે તું મને ઓળખતો નથી. આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ કે હું જંગલનો રાજા છું. કેમલ સેઝ આર યુ. ઓહ આઈ સી કે તું જંગલનો, આર યુ એટલે કે તું છે. ઓહ હું જોઉં છું એમ. હવે લાયન સેઝ એટલે કે સિંહે કહ્યું યુ કોલ યોરસેલ્ફ ધ શીપ ઓફ ધ ડિઝર્ટ કે તું તારી જાતને રણના વાહન કહે છે. હાઉ કેન યુ બી અ શીપ કે તું વાહન કઈ રીતે હોઈ શકે. યુ આર એન એનિમલ કે તું તો પ્રાણી છે, તું વાહન કઈ રીતે હોઈ શકે. કેમલ સેઝ લુક એટ માય ફીટ કે જો મારા પગ, ઊંટ કહે છે હવે કે જો મારા પગ, ધે આર થીક એન્ડ પેડેડ. થીક એટલે જાડા, પેડેડ એટલે ગાદીવાળા. જો મારા પગ જાડા અને ગાદીવાળા છે. The hot sun does not burn them. Hot sun એટલે કે તડકો, સૂર્યની ગરમી. નોટ બર્ન, બર્ન એટલે દઝાડવું, બરાબર. ધેમ કે મારા પગને તડકાની જે ગરમી હોય, સૂર્યની ગરમી, તે પણ દઝાડી શકતી નથી. લાયન સેઝ સોરી લાયન સેઝ માય ફીટ આર પેડેડ ટુ કે મારા પગ પણ પેડેડ છે, ગાદીવાળા છે. થોર્ન ડોન્ટ પ્રિક ધેમ કે પ્રિક એટલે ખૂંચવું, કે કાંટા છે તે મારા પગમાં પણ ખૂંચી શકતા નથી. આઈ કેન રન 80 કિલોમીટર્સ પર અવર કે હું દરેક કલાકે, એક કલાકમાં ટૂંકમાં 80 કિલોમીટર સુધી દોડી શકું છું. કોણ કહે છે એવું. લાયન કહે છે. જો મજા આવે છે ને બેયના સંવાદો સાંભળવાની. થોર્ન્સ એટલે કાંટા અને પ્રિક એટલે ખૂંચવું, બરાબર. હવે કેમલ શું કહે છે જુઓ. ધેટ ઇઝ ટ્રુ કે તે સાચું છે. યુ કેન રન 80 કિલોમીટર એન અવર ઇન ફોરેસ્ટ કે તું 80 કિલોમીટર જંગલમાં દોડી શકે છે. બટ કેન યુ રન 1 કિલોમીટર ઓન ધ હોટ સેન્ડ કે તું થોડા કઈ કિલોમીટર ગરમ રેતીમાં તું દોડી શકીશ. એવું કહે છે કેમલ. સેન્ડ એટલે કે રેતી, કે તું જંગલમાં તો દોડી શકે છે 80 કિલોમીટર, પણ તું ગરમ રેતીમાં દોડી શકીશ. લાયન સેઝ મે બી નોટ બટ કે કદાચ નહીં પણ. હવે જો કેમલ શું કહે છે. ઇન્ટરપ્ટિંગ એટલે કે વચમાં અટકાવતા. એન્ડ યુ કાન્ટ લીવ વિધાઉટ વોટર ફોર અ વીક કેન યુ ને તું પાણી વગર એક અઠવાડિયું માટે રહી શકીશ. લાયન સેઝ નો આઈ કાન્ટ કે ના હું ન રહી શકું એવું સિંહ કહે છે. આઈ નીડ વોટર એવરી ડે કે મને દરરોજ વોટર એટલે કે પાણી જોઈએ. બટ આઈ ડોન્ટ ટેલ મી પણ મને કહે કેન યુ ડુ વિધાઉટ વોટર કે શું તું ખાલી પાણી વિના ચાલે તને, કે પણ તું મને કે તને પાણી વિના ચાલે, હું તો ના રહી શકું એવું લાયન કહે છે, બરાબર. કેમલ સેઝ યસ આઈ કેન કે હા હું રહી શકું છું. ધેર આર નો રિવર ઓર લેક્સ ઇન અ ડિઝર્ટ. હવે રણમાં
રણમાં નદી કે લેક્સ એટલે કે તળાવો હોતા નથી, બરાબર. રિવર એટલે નદી ને પોન્ડ એટલે તળાવ. લેક એટલે તળાવ થાય ને પોન્ડ એટલે પણ તળાવ. કે રણમાં નદી અને તળાવો નથી હોતા એમ. બટ ધેટ ડઝ નોટ બોથર મી, પણ મને તેની ચિંતા નથી. આઈ કેન ડ્રિંક 200 બોટલ ઓફ વોટર એટ અ ટાઈમ, કે હું તો એક જ વખતમાં 200 બોટલ પાણી પી શકું છું. કોણ કહે છે એવું? ઊંટ. હવે લાયન ચોકી ગયા ભાઈ. રિયલી? એ ખરેખર? યુ મસ્ટ હેવ અ બિગ સ્ટમક, કે તારે મોટું સ્ટમક એટલે પેટ, બરાબર, મોટું પેટ છે. કેમલ પ્રાઉડલી, હવે ગૌરવ થાય છે ને યસ ગર્વથી કહે છે હા, આઈ હેવ અ બિગ સ્ટમક, કે મારે મોટું પેટ છે. આઈ કેન સ્ટોર વોટર ફોર અ વીક, કે હું અઠવાડિયા માટેનું પાણી એમાં સ્ટોર કરી શકું છું, બરાબર. આઈ કેન સ્ટોર ફૂડ ફોર 2 વીક્સ ઇવન, અને હું 2 અઠવાડિયા માટેનું ફૂડ એટલે કે ખોરાક પણ એમાં સંગ્રહ કરી શકું છું. લાયન સેઝ શોવિંગ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ, હવે ખૂબ રસ દર્શાવતા. કોણ કહે છે? સી. ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટોમક, કે તું તારા પેટમાં ખોરાકનો સંગ્રહ કરી શકે છે. કેમલ નો આઈ ડુ નોટ, કે ના હું પેટમાં સંગ્રહ ન કરું. આઈ સ્ટોર ઇટ ઇન માય હમ્પ, હમ્પ એટલે કે ઊંટને જે ઢેકું હોય ને ઉપરનું, ત્યાં તે સંગ્રહ કરે ખોરાકનો, બરાબર. ખોરાકનો સંગ્રહ તેના ઢેકામાં કરે છે. આઈ ઈટ અ લોટ ઓફ ફૂડ એટ વન ટાઈમ, કે હું એક જ વખતમાં ઘણું બધું ફૂડ એટલે કે ખોરાક ખાઈ લઉં છું. જે કઈ ખાવાનું હોય ઊંટને એક જ વખતમાં વધુ ખાઈ લે છે. ધેન આઈ ડોન્ટ નીડ ટુ ઈટ ફોર અ ફોર્ટનાઇટ, એટલે કે પખવાડિયા સુધી પછી મને ખોરાકની જરૂર રહેતી નથી. લાયન સેઝ ધેટ ઇન્ટરેસ્ટિંગ, કે રસપ્રદ છે. બટ વોટ ડુ યુ ઈટ, પણ તું ખાય છે શું? કેમલ સેઝ આઈ ઈટ લીવ્સ, કે હું પાંદડાઓ ખાઉં. લીવ્સ એટલે કે પાંદડાઓ. લાયન સેઝ બટ ધેર આર નો ટ્રીઝ ઇન અ ડિઝર્ટ, પણ ત્યાં તો રણમાં તો ઝાડ ન હોય. વોટ ડુ યુ ઈટ ધેર, કે તો ત્યાં શું ખાતું? કેમલ સેઝ એટલે કે ઊંટ જવાબ આપે છે, ધેર આર થોર્ની બસીસ ઇન ધ ડિઝર્ટ, કાંટાળા ઝાડવા હોય છે રણમાં. થોર્ની બસીસ એટલે કે કાંટાળા ઝાડવા. આઈ ઈટ થોર્ન્સ, એટલે કે તે કાંટા ખાય છે. ધ થોર્ન્સ ડોન્ટ પ્રિક માય થીક ટંગ્યુ, હવે જે કાંટા છે તે મારી ટંગ્યુ એટલે કે જીભને, ટંગ એટલે કે જીભને, પ્રિક એટલે ખૂંચવું, બરાબર, તે મારી જીભને ખૂંચતા નથી. લાયન સેઝ હાઉ વન્ડરફુલ, કે કેટલું અદ્ભુત છે. કેમલ સેઝ એટલે કે હવે ઊંટ કહે છે, કિંગ ઓફ ધ ડિઝર્ટ ફોરેસ્ટ, કે જંગલના રાજા, પ્લીઝ કમ વિથ મી ટુ ધ ડિઝર્ટ, કે મહેરબાની કરીને મારી સાથે ચાલો રણમાં. લાયન સેઝ નો પ્લીઝ, કે ના માફ કરો. આઈ કાન્ટ વોક ઓન બર્નિંગ સેન્ડ, કે મહેરબાની કરીને નહીં, હું આ ધગધગતી રેતી પર ન ચાલી શકું. આઈ કાન્ટ સ્ટોર ફૂડ એન્ડ વોટર, કે હું પાણી અને ખોરાકનો સંગ્રહ ન કરી શકું. એન્ડ આઈ કાન્ટ ઈટ થોર્ન્સ, એટલે હું કાંટાઓ ખાઈ ન શકું. ગુડ બાય એન્ડ ગુડ લક, કે આવજો અને શુભેચ્છાઓ પાઠવે છે. ઓહ શીપ ઓફ ધ ડિઝર્ટ, કે હો રણના વહાણ, આવજો ને બાય બાય કહે છે, બરાબર. તો તમને ઊંટ અને સિંહની સંવાદો સાંભળવાની મજા આવી હશે. આવી ને મજા બધાને? તો એક્ટિવિટી બી જુઓ હવે. પુટ ધ મિસિંગ લેટર, હવે લેટર્સ મિસ કરેલા છે એટલે ભૂલાઈ ગયા છે, બરાબર, એ આપણે પૂર્ણ કરવાના છે. તો જુઓ એક્ટિવિટી 5B અહીંયા કરું છું. પહેલા તો આવી રીતના આપેલું છે, પછી અહીંયા ચિત્ર દોરીને આવી રીતના આપેલું છે.
તો આ ખાલી જગ્યામાં આપણે અમુક અક્ષર ભૂલાઈ ગયા છે, બરોબર, એ મૂકવાના છે. તો ચાલો હવે આપણે જોઈએ શું આવશે. તો શું છે જુઓ, આપણે કઈક આવ્યો તો એવો શબ્દ આપણા જ્યાં સંવાદો વાંચ્યા એમાં તે ફૂડનો સંગ્રહ કરી શકે તે શું હતું? હમ્પ. તો શું આવશે જુઓ, એ હમ્પની ઉપર જે વર્ડ મૂકેલો છે ઊંટમાં, તો HUMP તો તમને આપેલો જ છે. હવે શું છે આ ઊંટમાં? તમને એમ અને એચ આપેલો છે, તો શું આવશે? સ્ટમક, બરાબર. ચાલો હવે અહીં કઈક ઝાડ છે, તો શું આવશે એમાં? પ્રીક. હવે એની નીચે રેતી આપેલી છે, ક્યાં આવી રીતના આપેલું છે, તો SAND, સેન્ડ આવશે. હવે તમને બધાને જાતે સમજાઈ ગયું હશે, મને તો એવું લાગે છે કે તમે બધાએ આ કરી જ લીધું હશે. તો ચાલો હું એ કરાવી દઉં છું. હવે શું આવશે? આ થોર્ન એટલે કાંટો, બરોબર. અને શું પગ પાસે આપેલું છે, તો ફીટ. તો આ તમે ન કર્યું હોય તો કરી લેજો. ચાલો તો હવે આપણે જોશું એક્ટિવિટી 5C. તો જુઓ ચોપડીમાં શું કીધું છે તમને, વર્ક ઇન પેર. હવે જૂથમાં કામ કરવાનું છે. ધ સેન્ટેન્સીસ ફ્રોમ ધ સ્ટોરી આર મિક્સ્ડ અપ બિલો. હવે આજે આપણે વાર્તા છો એના વાક્યો બધા મિક્સ થઈ ગયા છે. રીડ ધેમ એન્ડ પ્લેસ ધેમ ઇન અપ્રોપ્રિએટ કોલમ. યોગ્ય કોલમમાં મૂકવાના છે વાક્ય, બરાબર. એમાં તમને બે કોલમ આપેલી છે, કેમલ અને લાયન, બરાબર. એની નીચે કેમલ વાળા વાક્ય કેમલની નીચે લખવાના રહેશે, લાયન વાળા વાક્ય લાયનની નીચે લખવાના રહેશે, બરાબર. તો જુઓ, પેલા આપણે જોઈ લઈએ શીપ ઓફ ધ ડિઝર્ટ. પછી જો બીજું વાક્ય છે, થોર્ન્સ કેન નોટ પ્રિક ઇટ. પછી ત્રીજું છે, હેઝ થીક પેટ, નીડ્સ વોટર એવરી ડે, કેન સ્ટોર વોટર ફોર 2 weeks, cannot eat thorny food, can run 80 kilometers an hour, king of the desert also has padding feet, does not eat every day. તો ચાલો હવે જે વાક્ય જેમાં બંધ બેસે તે આપણે લખવું પડશે. તો પહેલું શું છે? શીપ ઓફ ધ ડિઝર્ટ. તો શેમાં આવશે? અહીંયા આપેલું છે કેમલમાં, બરોબર. તો પહેલું વાક્ય તમને આપેલું છે. હવે જુઓ એની પછી, થોર્ન્સ કેન નોટ પ્રિક ઇટ. કાંટા છે તેમાં ખૂંચતા નથી, તો શું આવશે? ખૂંચી નથી શકતા, તો થોર્ન્સ કેન નોટ પ્રિક ઇટ, બરાબર. ઊંટ બોલ્યા હતા ને એવું કે ઊંટ કે કાંટાઓ મારા પગ છે તે પેડેડ છે, ગાદી વાળા છે, કે જેમાં કાંટા પણ ખૂંચી શકે નહીં. ઊંટ એવું બોલ્યો હતો, બરાબર. પછી હેઝ થીક પેડ્સ. તો થીક એટલે કે જાડા પગ છે, તો શેમાં આવશે? આમાં જ આવશે, પણ કેમલમાં, હેઝ થીક પેડ. હવે નીડ્સ વોટર એવરી ડે. પાણીની દરરોજ જરૂર પડે. કોને પડે? બધાને આવડી ગયું હશે, લાયન. હવે શું કીધું છે? કેન સ્ટોર વોટર ફોર 2 weeks. તમે અહીંયા બધા હોત તો તમે તરત જ મને જવાબ આપે, મેડમ કેમલ, બરાબર ને. 2 અઠવાડિયા સુધી પાણીનો સંગ્રહ કરી શકે છે. શું આવશે? કેમલ. હવે આગળ જોઈએ, કેન નોટ ઈટ થોર્ની ફૂડ. કે કાંટાળા ખોરાક ન ખાઈ શકે. કોણ? લાયન.
હવે શું આવશે જુઓ, કેન રન 80 કિલોમીટર્સ એન અવર, એટલે કે 1 કલાકમાં 80 કિલોમીટર દોડી શકે છે. તો લાયનમાં આવશે તે. તમે બધાએ લખી લીધું હશે આઈ થિંક. કિંગ ઓફ ધ ફોરેસ્ટ, તો એ તમને આમાં લખેલું છે, જંગલનો રાજા. also has paid in feet, કે પેડ એટલે ગાદી અને ફીટ પગના ગાદી છે બરાબર. ગાદી વાળા પગ મને પણ છે એવું કીધું. કોને કીધું તું? લાયને બરાબર. તો શેમાં આવશે? લાયનમાં. કે મને પણ પગમાં ગાદીઓ છે, એટલે મારા પણ પગ ગાદી વાળા છે. હવે શું આવશે જુઓ, ડઝ નોટ ઈટ એવરી ડે, કે દરરોજ ખાતું નથી. કોણ આવશે? કેમલ. તો આ બધા સેન્ટેન્સ છે એ તમે તમારી બુકમાં લખી લેવાના છે. એક્ટિવિટી 5D માં શું કીધું છે? ઉપરના કોઠાનો ઉપયોગ કરી તમારા વિશે ઉદાહરણ પ્રમાણે વાક્ય બોલો. એક્ઝામ્પલ આપેલું છે, આઈ એમ અ કેમલ અથવા તો લાયન. કેમલ બનવાનું છે કા લાયન બનવાનું છે, અને પછી આપણે જેમ કે કેમલ છે તો આપણા વિશે એમ બોલવાનું છે. તો જુઓ, ધારો કે તમે કેમલ છો, ઊંટ છો, તો તમે કઈ રીતના વાક્ય બોલો કે આઈ એમ અ શીપ ઓફ ડિઝર્ટ, કે હું રણનું વાહન છું બરાબર. પછી શું કહો કે આઈ હેવ થિક પેડેડ ફીટ, એટલે કે મારે ગાદી વાળા પગ છે. પછી આઈ ડુ નોટ ઈટ એવરી ડે, કે મારે દરરોજ જમવું નથી પડતું બરાબર. હું દરરોજ ખાતો નથી. આના ઉપરથી જ વાક્ય બનાવવાના છે. થોર્ન્સ કેન નોટ પ્રિક ઇન માય ફીટ, કે મારા પગમાં કાંટાઓ ખૂંચી શકતા નથી. બીકોઝ આઈ હેવ થિક પેડેડ બરાબર, પેડેડ ફીટ, કે મારે જાડા અને ગાદી વાળા પગ છે એટલા માટે. પછી આઈ કેન સ્ટોર વોટર ફોર 2 weeks, કે હું 2 અઠવાડિયા સુધી પાણીનો સંગ્રહ કરી શકું છું. 2 અઠવાડિયા સુધી માટેના પાણીનો સંગ્રહ કરી શકું છું. ડઝ નોટ ઈટ એવરી ડે, એટલે કે મારે દરરોજ ખાવાની જરૂર પડતી નથી. હું દરરોજ ખાતો નથી. પછી તમે એમાંય વાક્ય બનાવી શકો, આઈ કેન સ્ટોર ફૂડ ફોર 2 weeks ઇન માય હોમ, એટલે કે હું મારા ઢેકામાં 2 અઠવાડિયા સુધીના ખોરાકનો સંગ્રહ કરી શકું છું. તો પછી જો ધારો કે તમે લાયન વિશે વાક્ય બોલવા છે, તો તમે શું કહેશો? પહેલા કે આઈ એમ કિંગ ઓફ ધ ફોરેસ્ટ, કે હું જંગલનો રાજા છું. પછી આઈ નીડ વોટર એવરી ડે, કે મારે પાણીની દરરોજ જરૂર પડે છે બરાબર. આઈ નીડ વોટર એવરી ડે. આઈ કેન નોટ ઈટ થોર્ની ફૂડ, કે હું કાંટાળો જે ખોરાક હોય તે ખાઈ શકું નહીં. કેન રન 80 કિલોમીટર્સ એન અવર, એટલે કે આઈ કેન રન 80 કિલોમીટર્સ એન અવર, એટલે કે હું કલાકમાં 80 કિલોમીટર દોડી શકું છું. આઈ ઓલ્સો હેવ પેડ ઇન ફીટ, કે મારે પણ પગ ગાદી વાળા છે બરાબર. તો આ રીતે તમારે ઘરે વાક્ય બોલવાની પ્રેક્ટિસ કરવાની છે, જાતે વાક્ય બોલવાના છે. હવે તમને ઈમાં શું કીધું છે જુઓ, રાઇટ અ પેરેગ્રાફ ઓન અ કેમલ ઓર અ લાયન. હવે તમારે કેમલ એટલે કે ઊંટ ને લાયન એટલે સિંહ, એ બેમાંથી એકનો પેરેગ્રાફ લખવાનું કીધું છે. કેમલ અથવા તો લાયન વિશે લખવાનો છે પેરેગ્રાફ. તો ચાલો આપણે તે લખી લઈએ.
તો આપણે પહેલા લાયન વિશે લખીએ. તો જો પહેલા શું લખશું? The lion lives in a jungle. ક્યાં રહે? જંગલમાં રહે છે. તો the lion lives in a forest. કે સિંહ છે એ જંગલમાં રહે છે. પછી એને આપણે શું કહીને બોલાવીએ? શું કહીને બોલાવીએ આપણે? જંગલનો રાજા. એટલે it is called the king of forest. પછી એને પગ કેવા હોય? ગાદી વાળા. તો શું લખશું આપણે? The lion has padded feet. તેથી તેમાં કાંટાઓ ખૂંચી શકતા નથી. So the thorn do not prick them. પછી આપણે વાક્ય બનાવવું હોય તો શું વાક્ય બનાવશું? The lion can run 80 kilometers an hour in the forest. કે જંગલમાં જે સિંહ છે એ 80 કિલોમીટર દોડી શકે છે કલાકમાં. હવે સિંહ છે તેને દરરોજ ખોરાક અને પાણીની જરૂર પડે છે. બરાબર? તો શું લખશું? The lion needs food and water every day. કે દરરોજ તેને ખોરાક અને પાણીની જરૂર પડે છે. તો જો આપણે આ લાયન વિશે લખ્યા વાક્ય, એ જ રીતે તમારે પણ લખી લેવાનું છે કેમલ વિશે. બરાબર? ચાલો તો હવે આપણે જોઈએ એક્ટિવિટી 5F. તેમાં શું કીધું છે જુઓ. વર્ક ઇન પેર. આન્સર ધ ક્વેશ્ચન વિથ યસ ઓર નો. કે પ્રશ્નના જવાબ હા અથવા નામાં યસ ઓર નો માં આપવાના છે. તો જુઓ, કેન ધ કેમલ સ્ટોર ફૂડ ઇન ઇટ્સ સ્ટમક. તો તેના પેટમાં તે ફૂડનો સંગ્રહ, ખોરાકનો સંગ્રહ કરી શકે? તો તમે શું કહેશો? નો. કેમ કે પેટમાં નહીં પણ હમ્પ. બરાબર? હમ્પમાં તે સંગ્રહ કરે છે, પેટમાં નહીં. તો પહેલામાં આવશે નો. બીજું શું છે? કેન ધ કેમલ વોક ઇઝીલી ઓન અ હોટ સેન્ડ. ગરમ રેતીમાં સરળતાથી જે ઊંટ છે તે ચાલી શકે છે? તો તમે બધા સામે હોત તો શું મને જવાબ આપે? બધા કે હા મેડમ. તો શું આપશું આપણે? યસ. આર ધેર thorny bushes in the desert? કે કાંટાળા ઝાડ હોય છે રણમાં? તો હા. તો શું લખશું આપણે? યસ. ચોથું, કેન ધ લાયન ડ્રિંક 200 બોટલ ઓફ વોટર એટ અ ટાઈમ? સિંહ છે એ એક વખતમાં 200 બોટલ પાણી પી શકે છે? કોણ પી શકે? ઊંટ. સિંહ નહીં. તો શું લખશું આપણે? નો. પાંચમામાં આવશે ઇઝ લાયન રેડી ટુ ગો વિથ ધ કેમલ? હવે સિંહ છે એ ઊંટ સાથે જવા માટે તૈયાર થઈ ગયો? ના પાડી ને. કેમ કે એ ગરમ રેતીમાં ન રહી શકે, પછી કાંટાળા ઝાડ ન ખાઈ શકે, અને પાણી અને ખોરાક વગર એને ચાલે નહીં. એના માટે સિંહે ના પાડી કે હું ન આવું. બરાબર? રનમાં. તો શું આવશે? સિંહ છે તે જવા માટે તૈયાર નતો થયો. બરાબર? તો નો આવશે. તો આ યસ નો છે એ તમે ચોપડીમાં કરી લેજો. એક્ટિવિટી 5G જોઈ લઈએ. આન્સર ધીસ ક્વેશ્ચન ઇન અ 1 or 2 વર્ડ. કે એક અથવા બે શબ્દમાં જવાબ આપો. Who can eat a lot of food at a time? કે એક વખતમાં જ ઘણું બધું ખોરાક કોણ ખાઈ શકે? તો તમે તરત જ કહેશો કેમલ.
ચાલો બીજું જોઈએ. વોટ કેન નોટ હર્ટ ધ કેમલ્સ ફીટ, કે કેમલ ને પગને કોણ ઈજા નથી પહોંચાડી શકતું? તો કાંટા. બરાબર, એના પેડેડ ફીટ હોય એટલા માટે કાંટા પણ તેમાં ન પ્રિક કરી શકે, એટલે કે ખૂંચી ન શકે. તો થોર્ન્સ આવશે. ચાલો ત્રીજું જોડે. હુ કેન રન ફાસ્ટ ઇન અ ડિઝર્ટ? હવે રનમાં કોણ ફાસ્ટ ચાલી શકે? તો ઓબ્વિયસલી તમે બધા કહેશો કેમલ. ચોથું જોઈ લે. વોટ કેન નોટ ડિસ્ટર્બ ધ કેમલ? કોણ ખલેલ પહોંચાડી શકતા નથી, કોણ તકલીફ નથી પહોંચાડી શકતા? તો શું એને તકલીફ ન પહોંચાડી શકે? તો થોર્ન્સ એટલે કાંટા અને હોટ સેન્ડ એટલે ગરમ રેતી. તે કેમલ એટલે ઊંટને તકલીફ ન પહોંચાડી શકે. બરાબર, તેનાથી તેને કઈ નુકસાન ન થાય. તો થોર્ન્સ અને હોટ સેન્ડ એટલે કે ગરમ રેતી. પાંચમું જોઈ લઈએ. વેર કેન ધ કેમલ સ્ટોર વોટર? હવે પાણીનો સંગ્રહ તે ક્યાં કરે છે? ઊંટ પાણીનો સંગ્રહ ક્યાં કરે છે? તો સ્ટમક. જો આમાં ફૂડ હોત તો હમ્પ આવે, ને પાણી છે એટલા માટે સ્ટમક. તો આ પણ તમે ચોપડીમાં લખી લેજો. તમારે હોમવર્કમાં જે બોર્ડ વર્ક થયું છે તે ચોપડીમાં એકદમ વ્યવસ્થિત લખવાનું છે, અને શબ્દાર્થના જ્યાં પહોંચ્યા હોય ત્યાંથી 5 સ્પેલિંગ 5 વાર લખી મોઢે કરવા. બરાબર, તો આ રહેશે તમારું હોમવર્ક.